ભક્તો ભગત ભક્તાણીઓ સૌ આપણે એક ભાવ ભરી સતના મેળામાં પધાર્યા છે સંતો ભક્તો. હરેક સંતો ભક્તોને જય ગુરુ માલિક. હવે આપણે શિવરાત્રિનો માસ હરેક સંતો ભક્તો ભગત ભક્તાણીઓ ખૂબ એક ભાવ ભરી જપ કર્યું, તપ કર્યું, ધ્યાન કર્યું. હરેક સંતો વિચાર કરવા છે. માણસ એક ટક ભૂખ વેઠી નહીં શકતેલું, ગભરાઈ જાતેલું. આ એક મહિનો અખંડ ભક્તોએ સંતોએ કર્યો તો ભક્તાણીઓ બી કર્યો. દેખો કેવું સંકટ હતું, અરે કેવી ભૂખ બી હતી, કેવી ત્રાસ હતી. આજ આપણી હાથે લડતેલી, અરે નડતેલી. હવે સંતો ભક્તો બધા વિચાર કરો કે આ કુદરતની કળા કેવી, ક્યાં વસ્તુ હતી ને ક્યાં જાતી કોઈ પત્તો નહીં લાગ્યો. અનાજ ગામડે 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 હાલ્યાક જાગે, ગામડે ગામડે જપ થાય, તપ થાય. આજે હરેક ગામનો પાપ હરી ખાક થઈ ગયો. અરે સંતો ભક્તો, બાલ ગોપાલ, ગૌ ગંગા, ખેતીવાડી કેટલી સુખી, અરે કેટલી શાંતિ. સંતો ભક્તો, આપણને પહેલું કેટલું મોટું દુઃખ લાગતેલું કે ટીમ ઉપવાસ નહીં રખાતેલો. આજ કેટલી હિંમત આવી ગઈ. શરીર બે હતું તેવું તેવું તેન કરતા બહુ સારું થઈ ગયું. કોઈ શરીર નબળું બી નહીં થયું, અરે શરીર દુઃખી બી નહીં થયું. સંતો ભક્તો, કુદરતની કળાને સમજો બધા 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 કે વાહ વાહ ભગવાન, કેટલી દયા, કેટલી બધી કૃપા કરી. આજ ભવિષ્ય પણ બનાવ્યું. સંતો ભક્તો, આપણું ભવિષ્ય કમ હતું. આજ નિયમ કરવાથી, જપ તપ કરવાથી આજ આપણું ભવિષ્ય પણ આગળ बढ़્યું. કોઈ કન માંગેલું મળે એવું ખરું? કોઈ કન લેવા જાય એવું ખરું? દેખો મા ભક્તિ મયા આવી દયા કરી, કૃપા કરી. જેવી રીતે મા નાના બાળકને ખોળામાં રાખે ને, ખોળામાં રાખે, કેહડે રાખે, ખંજુલે બી રાખે, હાથ પકડી રાખે. તો આજ આપણે બધા બાળક થઈ ગયા નાના. સંતો ભક્ત, મોટાઈ ઝૂટાઈ બડાઈ આજ દૂર ભાગી ગઈ. અને આજ આત્માને બી કેટલી શાંતિ, અરે કાયા દેવને બી શાંતિ. સંતો ભક્ત, હવે આપણે હરેક ભગવાનને આપણને બે આંખ આપીશ. આંખ બંધ કરી આપણે બધા ભગવાનને બોલાવીએ. અને પછી આપણે અવતારની અંદર અવસર છે, એ અવસર ભૂલો નથી, અવસર છોડો મત. કેમ કે આ સમાયો છે. આજે આપણે સમાયો દાન કર્યો ને સંતો ભક્તો, બધા વિચાર કરો. આજ આપણને ભગવાને સમાયો આપેલો, કેવા કામો કરતેલા, કેવા કર્મો કરતેલા, શું શું કરતેલા. તો આજ ભગવાને સમાયો દાન કર્યો, તો આજ આપણે પણ સમાયો દાન કર્યો. સંતો ભક્તો, તે કીધું કે દાનમાં દાન, સમાયો દાન. દાનમાં દાન, ગૌદાન. દાનમાં દાન, કન્યાદાન.
હરેક સંતો ભક્તો ભગત ભક્તાણીઓ આજે આપણે આવ્યા છે તો ગુરુનો વસન ખાલી નહીં જાય. આને માટે દયા કરજો. બીજું બધું છોડ દો તો વાંધો નહીં, પણ ગુરુનો વસન ખાલી નહીં જાય. ગૌદાન, એક કન્યાદાન. ભગત ભક્તાણીઓ આજે આપણે મેળો છે આખો. આજે કન્યાને દાન કરજો. આજ વસન આપણને મળી રહ્યો છે તો વસન ખાલી નહીં જાય. સંતો ભક્તો કે છે काली काली महाकाली काली कलकत्ता वाली तेरो वसन खाली जाए તે કોણ કહે કાલી. તો આજ આપણે એક બંધન કરી જવાનું. સંતો ભક્તો કોઈ ગામડે કોઈ જગાઈ ત્યાં ભગત પૈસા છોકરીના લે છે એવું હમણાવું નહીં જોવે. સંતો ભક્તો આને માટે દયા કરજો. કન્યા દાન કરો. પૈસો તે કાગળ છે, એક માણસને લૂંટે છે. કાગળ કાં પાડે? પાપમાં. પાપમાં પાડીને કાં લઈ જાય? નરકમાં. તો આજ દાન કરી આપણે સંતો ભક્તો ક્યાં જવાનું છે? આપણા દેશમાં. આ પરાયો દેશ છે. આ આપણે આયા છે પરાયો દેશ. આપણે મારું મારું કરી મેં છે, હું છે, મારું છે, આપણા દિલમાં તું આપણે છોડ દેવાનું. સંતો ભક્તો એ વસ્તુ આપણે છોડ દેવાની. તો ભગવાને આપણને અવતાર આપ્યો છે દાન કર્યું. ભગવાને કંઈક લીધું આપણી પાસે, આપણી માતા પિતા કાન ભગવાને કંઈક લીધું. સંતો ભક્તો આજ બાળકી છોકરી કહેવાય. શું કહેવાય? લક્ષ્મી. આજ ગૌ છે लक्ष्मी. पैसों की ये भी लक्ष्मी. अनुदान से ये पण लक्ष्मी. अपनी कामनी वस्तु આપણે પૈસા માટે સંસારની સાથે લાગીને આપણે વેચી ખાઈએ તો આજ આપણા વસનનું શું થાય? આપણી ભક્તિનું શું થાય? આપણા અવતારનું શું થાય? આને માટે ભગત ભક્તાણીઓ આ ભારી એક મેળો સંતનો છે. ભગવાન પણ આવીને ઉભા છે. ભગવાને પણ મોટા મોટું દાન કર્યું છે. તો આપણું શરીર છે, શરીરની અંદર ખૂન છે. આપણું ભૂખ લાગે, ખૂન કાઢીને વેચી ખાઈ ગઈ. આપે કોણ કહેવાય? રાક્ષસ. મનુષ્ય નહીં કહેવાય, રાક્ષસ કહેવાય. છોકરો છોકરી, છોકરાને આપણે ઘર આપીએ, જગા બી આપીએ, કોઈ પૈસો ટકો હોય તે પણ આપીએ, કોઈ હોદ્દો હોય તે પણ આપીએ. અને આ છોકરીએ શું ગુનો કર્યો? સંતો ભક્તો, ભગત ભક્તાણીઓ બધા વિચાર કરો. છોકરીએ ગુનો શું કર્યો આપણો? કહો તો કરો તો પછી છોકરા છોકરીનું બરાબર કરો.
તે પછી છોકરીને તમે ભાગ આલ્યો, સંતો ભક્તો, જમીનનો પણ ભાગ આલ્યો, ઘરનો પણ ભાગ આલ્યો, કોઈ પૈસો ટકો એનો પણ ભાગ આલ્યો અને છોકરાને ભાગ આલ્યો, તો તમારો છોકરા છોકરી બે બરાબર કહેવાય. આ તમે એકને ખાડા નાખો અને એકને ધડકે કાઢો. કેટલો મોટો પાપ કરી રહ્યા આપણું સંતો ભક્તો. બધા વિચાર કરો. આજ પૈસો વાલો લાગે, આજ પોતાનું બાળક પોતાનું ખૂન વાડું નહીં લાગ્યું. તમે આગળ દહા દહા કરી ગયા, પાપનો ઘડો ભરી ગયા, તો આ પાપનો ઘડો આપણે ઢોળી દેવાનો, હાથ નહીં લગાડવાનો. સંતો ભક્તો, આ કામ કરીને પછી તમારા ઘરની અંદર આજ 50% ભગત હજુ લેશે. અરે કોઈક નથી બી લેતા. આજ તમારા ઘર ઘણ દેખો, તમારા ઘરમાં ધાન બી નહીં ખૂટી ગયું, તમારા ઘરમાં પૈસો બી નહીં ખૂટી ગયો. આજ તમારા ઘરમાં દુઃખ પણ નાહી ગયું. આ બધું કરવાથી આપણું નજર સામે દેખાય છે. કોઈ પૂછવાની આમાં કોઈ ફરજ નથી. તો એમ કીધું કે તારી મારી કરતા સાલ્યો જો સંસાર. પોતાનો ભાઈ ભલે કે ના ભાઈ મારે કામ નથી કરવું, પોતાનો બા કે ના લેવું પડે કે ના ભાઈ મારે નથી લેવાનું, કે ના કે ખર્ચા પૂરતા. તે છોકરી પ્રગટ થાય તેમાં ખર્ચો થાય લો કે નહીં? ભગત ભક્તાણીઓ, આજ છોકરી મોટી થાય, મા બાપની સેવા કરે, મા બાપ ઉપર દયા કરે, અને છોકરીએ શું ખર્ચો કર્યો કહો? બધા વિચાર કરો, ખૂબ દયા કરો, સમજીને જાજો. અને સમજશે છોડીને જાજો. ભૂલેલી વસ્તુ પડી છે એને છોડી જાજો. હાથમાં આવી છે, છોકરો છોકરી બે બાળક છે, બેને પેટમાં રાખ્યા માતાએ 9 માસ, બહાર આવ્યા ખોળામાં રાખ્યા, કેહડે બી રાખ્યા, ખંદુલે બી રાખ્યા, ખોળામાં સુવડાવ્યા બી ખરા. દેખો છોકરી શું ગુનો કર્યો સંતો ભક્તો. આतिर કેમ દયા નહીં આવે? બધા આतिर દયા કરશો. કોઈ જગાએ કોઈ ગામડે પણ સંભળાવવું નહીં જોવે સંત લોકોને કે ફલાણે ભક્તે પૈસા લીધા, ફલાણી ભક્તાણી લીધા, એવું નહીં થવું જોઈએ. કેમ કે આ મહા મહિનો છે, મહા મોટું દાન, મહા મહિનો. એટલે આજે શિવ ભગવાને તપસ્યા કરી કૈલાસ ધામની અંદર હદ વગરની ઉભે એક પોગે કોણ તપસ્યા કરી? શિવ ભગવાને. સંતો ભક્તો કોને હારું? શિવ ભગવાને તપસ્યા કરી કોને માટે? કે ભગવાન એમના માટે ખાવા માટે, પીવા માટે, કોઈ કપડા માટે, કે કોઈ મકાન પકાન બનાવવા માટે. આજ ભગવાન ઉગાડા છે તે એટલી બધી તપસ્યા કેમ કરે ભગવાન? શાને માટે કરે? આટલું સંતો વિચારો છે. તો આ બાળકની આપણે અત્યારે વાત કરી છે, તો એ રીતે આપણે બધા બાળક છે ભગવાનના, શિવના. શિવના આપણું બાળક છે બધા. તો આપણા માટે કેટલી બધી ભગવાને તપસ્યા કરી. આજ આપું આપી કે સેવા કરો બેટા, સેવામાં મેવા છે. સેવા કરો, ભાવ કરો, અરે લગ્ન કરો, ભક્તિ કરો.
ભટકી નથી કરો. આજ આખો જગ ભટકી ખંડાઈ રહ્યો છે. ઘણા સંતો ભક્તો પત્ની વહાં પડે કે માર હેલો પંથ, પેલો કે મારો પંથ, પેલો કે મારો પંથ. પણ આ પંથ એક से भगवान ने बनायो शिव सनातन एक જ પંથ. એમાંથી કોઈ દિન ભાગ કોઈ પડ્યા નથી અને પડે નહીં. આની ભૂમિ પર દેખો, गंगा एक, पवन भी एक, चांदा भी एक, सूर्या भी एक, नर एक, नारी एक. भगवान ने कई ज्यादा बनाई. आ तो विचार करो बदा संतो भक्तो. कुदरते खाली एक ज वस्तु बना दे दी. एक माती अनेक, अनेक माती एक. તે સંતોનું કહેવાનું છે કે પાપ ધર્મના લાગ્યા રે ઝઘડા, સુણો મારી માય સુરતા, કે કોણ લડશે અને કોણ ભાગશે. તે કે સુરો પૂરો નર હશે એ શૂન્મક લડશે અને કાયર ભાગશે. તો આજ આપણે સંતો ભક્તો આપણું કાયર હતા ને, आज पूरे सूरा पूरा अपने निम करवाती, जप करवाती, ध्यान करवाती. आज अपने अपन हथियार मळ्યું. એમ કીધું કે सूरो पूरो હશે કે શૂન્મક લડશે, કાયર ભાગી જશે. તો આપણે કાયર તો હતા, આપણે ભાગી પણ ગયેલા હતા. પણ આજ મયા આવી અને આપણો હાથ પકડ્યો. અરે કાં જાય બેટા? હાથ પકડીને આપણે માથે હાથ મૂક્યો. આ સંતો ભક્તો પાપ એકલો હારી ગયો ને, ધર્મ બી દેખાઈ રહ્યો, પાપ બી દેખાઈ રહ્યો. કીધું કે મુખડારી માયા લાગી મોહન તારી, મુખડારી માયા લાગી. તો ભગત ભક્તાણીઓ આપણે સુધારવાની વસ્તુ છે શું કહેવાય? મુખ. મુખને એટલું કબજે રાખો કે ગમે એવી વસ્તુ આવી જાય, આગળ બી આવી જાય, અરે હાથમાં બી આવી જાય, પણ મુખને બરોબર પકડીને રાખો. તે આપણું મુખ છે ખારું નહીં થાય, આપણું મુખ પાપી નહીં થાય. ગમે એવી માયા આવીને આવશે, અગેળ આવીને ઊભી રહેશે, અરે પછેડ બી આવીને ઊભી રહેશે, અરે આપણો હાથ બી પકડે કોણ? માયા. તો એમ સમજી લેજો સંત ભક્તો. એને કીધું કે મુખડારી માયા લાગી મોહન તારી. આપણા મુખને ભગત ભક્તાણીઓ ખરેખર झूठो शब्द आवे ते मुख में तो आवाज मत काढो. मुख में काल आवे शब्द मत काढो. क्रोध आवे तो आवाज मत काढो. लोभ आवे ते आवाज मत काढो. लालच आवे आवाज मत काढो. मुखड़ा ने बंद राखजो आणि दया करजो. आंखें देखा है तो पण आपणे अवाज नहीं काढवो. काने संभळा है तो पण अवाज नहीं काढवो. नाक सूंघी ले है